ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.4 એનો 10મો એક્ઝામ્પલ કરશું. 10મા એક્ઝામ્પલ આની પહેલાં પણ વાત થઈ હતી કે 9મા એક્ઝામ્પલ ટોટલ 6 એક્ઝામ્પલ હતા. એ 9મા એક્ઝામ્પલમાં 6 એક્ઝામ્પલની અંદર તમારે શું મેળવવાનું હતું તો કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે જોવાનું હતું. બરાબર. તો 10માની અંદર શું કીધું તો કે તટસ્થ ઘટક હોય નું અસ્તિત્વ હોય તો તમે તટસ્થ ઘટક મેળવો. બરાબર. 10માનો પહેલો છે એ 9માનો પહેલો જ છે. બરાબર. બંને રકમ તો બધી કેવી છે તો કે સરખી જ છે. પહેલો એક્ઝામ્પલ છે કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. ફર્સ્ટ એક્ઝામ્પલ છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. બધામાં આપણે તટસ્થ ઘટક મેળવવાનો છે. ધારો કે તટસ્થ ઘટક e છે, તેથી a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a થાય. તેથી a માઇનસ e ઇઝ ઇક્વલ ટુ a. તેથી e બરાબર 2a. અહીં e એ a પર આધારિત છે, તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ખબર પડી મિત્રો બધાને? શું થયું તો કે આપણને ઈ મેળો ખરો પણ કેના ઉપર રહ્યો? એ ઉપર આધારિત લ્યો. હું ધારો કે 2 સ્ટાર 3 કરું બરાબર, તો મને એની જગ્યાએ 2 ની એની જગ્યાએ 3 લીધા તો શું થઈ જાય? 3 થઈ જાય. એટલે ઈ જે છે એ તટસ્થ રહે નહીં. દરેકે દરેક રકમ માટે ઈની મૂલ્ય બદલાતું રહે, એને તટસ્થ ઘટક કહેવાય નહીં. એટલે ખાસ યાદ રાખો, તટસ્થ ઘટક તમને મળે એ ખરેખર તટસ્થ હોવો જોઈએ, એ ઉપર પણ આધારિત હોવો જોઈએ નહીં. જો એ ઉપર આધારિત હોય તો તમે કહી શકો કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે નહીં. અહીંયા આપણે એવું જ થયું, એટલે આ તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચાલો 10માનો બીજો એક્ઝામ્પલ છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 10માનો બીજો એક્ઝામ્પલ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ધારો કે ઈ છે, તટસ્થ ઘટક કયો છે તો કે ધારો કે તટસ્થ ઘટક ઈ છે, તેથી a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a. તેથી a સ્ક્વેર પ્લસ e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. તેથી e સ્ક્વેર બરાબર a માઇનસ a સ્ક્વેર. અહીં કદાચ તમે સાદુરૂપ આપો તો a ઉપર આધારિત રહ્યો ઈ, અને ઈ એ પર આધારિત છે, તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તેથી આ જે સ્ટાર છે, દીકક્રિયા છે, એના માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ક્યારે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય, ક્યારે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી હોય, તો આપણે પાછો મેળવવો પડે. ચાલો 10માનો ત્રીજો એક્ઝામ્પલ છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ab. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ab. ધારો કે તટસ્થ ઘટક ઈ છે. હવે આ બીજી રીતે પણ થઈ શકે. અહીંયા તમે આના બરાબર ઈ સ્ટાર એ થવું જોઈએ, બરાબર. એ કોઈ થવાનું જ નથી, આપણને ખબર જ છે, છતાંય આપણે આમ જ કરી લખીએ a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a. તેથી a પ્લસ a e ઇઝ ઇક્વલ ટુ a. તેથી a સ્ટાર a e ઇઝ ઇક્વલ ટુ a. તેથી a e બરાબર 0. e બરાબર શું આવ્યું તો કે 0 આવ્યું. હવે E સ્ટાર એ
ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર એ 0 પ્લસ 0 ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 0. તેથી એ સ્ટાર ઈ બરાબર એ, પરંતુ ઈ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ 0. તેથી એ સ્ટાર ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ. આપણે પહેલાં જોયું હતું કે એ સ્ટાર પહેલાં ઈ મળી જાય પછી ચકાસણી કરવી પડે કે આના બરાબર ઈ સ્ટાર એ બરાબર એ મળે છે. અહીંયા આપણને એ મળતું નથી, લખીએ કે ઇઝ નોટ ઇક્વલ ટુ એ. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચાલો 10માનો ચોથો એક્ઝામ્પલ, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી નો વર્ગ. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી નો વર્ગ. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી નો વર્ગ. બરાબર. ધારો કે તટસ્થ ઘટક ઈ છે. તેથી એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તેથી એ માઇનસ ઈ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ. તેથી એ સ્ક્વેર માઇનસ 2ae વત્તા ઈ સ્ક્વેર બરાબર એ. અહીં ઈ ને 1 કરતા વધુ કિંમતો મળે. એનો વર્ગ છે એટલે 1 કરતા વધારે કિંમતો મળે, પરંતુ તટસ્થ ઘટક તો અનન્ય હોય. તટસ્થ ઘટક હોય ખરો, કેવો હોય? અનન્ય, એક જ હોય. ગુણાકાર માટે તટસ્થ ઘટક એક જ હોય, એમાં કઈ વધારે બીજો બે ન હોય. એમ ન કહી શકે કે ભાઈ સરવાળા માટે 0 છે અને માઇનસ 0 એક જ હોય. તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો અનન્ય હોય. અહીંયા ઈ સ્ક્વેર આવ્યો એટલે 1 કરતાં વધારે કિંમત મળે, 1 કરતાં વધારે મૂલ્ય મળે, જે કોઈ દી શક્ય નથી. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. બરોબર. ચાલો ત્યારબાદ 10માનો 5મો એક્ઝામ્પલ જે છે, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 10માનો 5મો એક્ઝામ્પલ છે, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 4. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 4. હવે આમાં ધ્યાન રાખવાનું છે. બરોબર. શું ધ્યાન રાખશું આમાં? તો કે આમાં આપણને એવું કીધું છે કે તટસ્થ ઘટક હોય તો મેળવો. ઓકે, ધારો કે તટસ્થ ઘટક ઈ છે. તેથી એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તેથી એ ઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ એ. એ વયા ગયા, ઈ બરાબર 4. હવે ઈ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ ઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ 4 બાય 4 ઇઝ ઇક્વલ ટુ એ. તેથી ઈ બરાબર 4 માટે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ. તેથી ઇઝ ઇક્વલ ટુ એ. તેથી સ્ટાર માટેનો તટસ્થ ઘટક 4 છે. એટલે કે ઈ બરાબર કેટલા આવે?
તો કે 4. આની માટે આપણને એક આ દિક ક્રિયા માટે આપણને અહીંયા તટસ્થ ઘટક મળ્યો. ત્યારબાદ છઠ્ઠો એક્ઝામ્પલ છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 10માનો છઠ્ઠો એક્ઝામ્પલ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર. બરોબર. ધારો કે આપણે એક જ રીત વાપરવાની છે, એક જ મેથડમાં આગળ વધવાનું છે. ધારો કે તટસ્થ ઘટક E છે, તેથી a સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ a. તેથી a e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. તેથી e સ્ક્વેર બરાબર 1, તો e બરાબર શું આવે? પ્લસ ઓર માઇનસ 1 આવે. પરંતુ જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તે અનન્ય હોય, એટલે એક અને માત્ર એક જ હોય. ઈની કોઈ દિવસ ઈની બે કિંમત તમને મળે નહીં. એટલે કે જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો એક અને અનન્ય હોય, એક અને માત્ર એક જ હોય. અહીંયા એક કરતાં વધારે મળે છે. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે નહીં. ચાલો હવે આપણે 10મો એક્ઝામ્પલ પૂરો કર્યો. બરાબર. 10મા એક્ઝામ્પલની અંદર નવું કાંઈ નહોતું. 10મા એક્ઝામ્પલની અંદર માત્ર અને માત્ર તમે શું કર્યું તો કે આપણે માત્ર જે 9મા એક્ઝામ્પલ 6 દિક ક્રિયા આપી હતી, એ 6 દિક ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં આપણે ચકાસણી કરી. હવે એમાં બહુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તટસ્થ ઘટકમાં. બરોબર. નોંધી લેજો. બરોબર. આપણે અહીંયા તમને લખી દઉં તટસ્થ ઘટક માટે. પહેલું, a સ્ટાર e બરાબર a મળે. a સ્ટાર e બરાબર a માટે e મળે તો e સ્ટાર a બરાબર a થવું જોઈએ. બીજું, e ની કિંમત a પર આધારિત ન હોય. ત્રીજું, E ને અનન્ય કિંમત મળે. E ને કેવી કિંમત મળે? અનન્ય કિંમત મળે. આ 3 જે પોઈન્ટ છે, 3 મુદ્દા છે, એ તમારે ખાસ મગજમાં ઉતારી લેવાના. કારણ કે અહીંયા જ તમે જોયું, અહીંયા આપણને E બરાબર 0 મળી ગયા. E બરાબર 0 તમને મળી ગયા કે E બરાબર આપણે સાહેબ 0 છે, 0 જવાબ આવી ગયા. બરાબર. E બરાબર 0 આવી ગયા તો આપણે તમે સીધું લખીને કે ઓકે હાલો તટસ્થ ઘટક 0 છે. પરંતુ a સ્ટાર e બરાબર a થાય, સામે e સ્ટાર a બરાબર પણ a થવું જોઈએ. અહીંયા આપણને e સ્ટાર a બરાબર a નો થયું. શું થયું? 0 થયું. એટલે a સ્ટાર e બરાબર a, એની ઉપરથી આપણે e મેળવ્યા. પણ e સ્ટાર a બરાબર 0 થયું. એટલા માટે આ દિક ક્રિયા માટે e બરાબર 0 મળ્યા ખરા, પણ એમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે નહીં. કારણ કે a સ્ટાર e બરાબર e સ્ટાર a થતું નથી. અને બીજી અહીંયા એક દિક ક્રિયા આવી. આ એમાં શું થયું ભાઈ? તો કે એમાં પાછું એવું થયું કે e ની કિંમત તો તમને મળી. ઓકે. એ વયા ગયા. e સ્ક્વેર બરાબર 1 મળ્યા. અને e બરાબર મને શું મળ્યું? તો કે પ્લસ ઓર માઇનસ મને e બરાબર 1 મળ્યા. બરાબર. કેટલી કિંમત મળી e ની? તો કે ભાઈ 2 કિંમત મળી. આપણે શું કીધું? e ને અનન્ય કિંમત મળે. e ની કિંમત એક જ હોય, 2 મળે નહીં. બરાબર. બીજી વાત બહુ મહત્વની, રકમમાં એવું કીધું છે કે આ જેટલી દિક ક્રિયા છે એ કેના પર આધારિત છે? તો કે q પર આધારિત છે. કેના પર આધારિત છે? તો કે q પર. આ 6 દિક ક્રિયાઓ q પર આધારિત છે, એટલે સમય સંખ્યા ગણ ઉપર આધારિત છે. બરોબર છે. આ જ વસ્તુ અહીંયા તમને આ q ની બદલે અત્યારે તો આ q પર જ છે,
પણ જો એના બદલે કે તમને n પર આપી દીધું હોય, કેના પર આપી દીધું હોય, n પર વ્યાખ્યાયિત એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, તો પાછું અહીંયા તટસ્થ ઘટક 1 મળે, કારણ કે ઈ સ્ક્વેરનું ઈનું વર્ગમૂળ તમે n માં લેવા જાઓ તો ઈનું તમને n માં વર્ગમૂળ 1 જ મળશે. કયું મળશે? તો કે ઈ બરાબર 1 મળશે. તો અહીંયા પછી ફરીથી તમને શું મળશે? તો કે અહીંયા તમને ઈ બરાબર 1 મળશે, એટલે અહીંયા તમને તટસ્થ ઘટકનું અસ્તિત્વ મળશે, એટલે એમાં તમને તટસ્થ ઘટક મળશે. અત્યારે તટસ્થ ઘટક મેળવ્યો નથી, કારણ કે તમને ઈ સ્ક્વેર મેળવ્યો છે, એટલે પ્લસ ઓર માઇનસ 1. અહીંયા ઈ સ્ક્વેર બરાબર આમાં બે વસ્તુ થઈ શકે. એક તો ઈ સ્ક્વેર છે એટલે તમને ઈની 2 કિંમત મળે, અનન્ય હોય, અને બીજું કેના ઉપર આધારિત છે? તો કે એ ઉપર આધારિત છે. એ ઉપર કોઈ દિવસ આધારિત હોય નહીં. તટસ્થ ઘટકનું મૂલ્ય કોઈ દિવસ, તો એને તટસ્થ ઘટક જ ન કહેવાય. જો તમે તટસ્થ ઘટક મેળવતા હો અને એ તટસ્થ ઘટક ઈ ઉપર આધારિત હોય, એ ઉપર આધારિત હોય, બરાબર, ઈની કિંમત મેળવો અને એ ઉપર આધારિત હોય, તો એને તટસ્થ ઘટક કહેવાય નહીં. કેમ? તો કે તમે એ બદલશો એવી રીતે ઈ બદલાતો જશે, તો એ બદલાતો જાય ને ઈ બદલાય તો એને અહીંયા કહેવાય. જો અહીંયા એ તમે કોઈ પણ લઈ લો, બરાબર, અહીંયા એ તમે કોઈ પણ લઈ લો, તમને ઈ બરાબર 4 જ રહેશે, ઈ બદલાશે નહીં, કારણ કે એ કેન્સલ થઈ ગયા છે. જુઓ તમે, જો એમાં એ રહ્યા હોત, બરાબર, તો એમાં એ આવતો તો આપણે કહી શકીએ ભાઈ એ ઉપર આધારિત હોય નહીં. એ ઉપર આધારિત ન હોય તો એનો અર્થ એવો થયો કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ, એ ઉપર આધારિત હોય તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય નહીં. એટલે તટસ્થ ઘટકના આપણે પહેલા એક્ઝામ્પલ ગણ્યા, બરાબર, અગાઉ જોયા હતા તટસ્થ ઘટકના એક્ઝામ્પલ તમે 1-2 જોયા હોય, બરાબર, પણ આ આપણે, અને એમાંય પાછું થયું છે કેવું, તો કે જોયા આપણે એક્ઝામ્પલ, અને એમાંય તે એક જ એક્ઝામ્પલ એવો આવ્યો કે જેમાં તમને તટસ્થ ઘટક મળ્યો. એક જ એક્ઝામ્પલ એવો નીકળ્યો કે જેમાં તમને તટસ્થ ઘટક મળ્યો, બાકી બીજા એક્ઝામ્પલ પાછો તમને તટસ્થ ઘટક મળ્યો નહીં. બરોબર, તો ચાલો હવે આ 6 એક્ઝામ્પલ જોયા તમે. હવે આપણે 11, 12 અને 13 3 બાકી છે, બરોબર છે. 11, 12 અને 13 3 એક્ઝામ્પલ બાકી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 11, 12 અને 13 3 એક્ઝામ્પલ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અને તે બાકી સ્વાધ્યાય 1 જે છે, બરોબર, એ સ્વાધ્યાય 1 ની અંદર તમને આવડે એવા જ એક્ઝામ્પલ છે બધા, કે ભાઈ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નહીં, પ્રતિવિધેય મેળવો, બરોબર. છતાં પણ જે કાંઈ મને લાગશે એ એક્ઝામ્પલ આપણે કરશું સ્વાધ્યાય 1 ની અંદર, બરોબર. પણ જે વાત મૂળ વાત છે, આપણી મુદ્દાની વાત એ છે કે આ ચેપ્ટરનું થિયરી બધી પૂરી થઈ ગઈ અને એના રિલેટેડ બધા એક્ઝામ્પલ પણ આપણે અહીંયા પૂર્ણ કર્યા, બરોબર. હવે પ્રક્રિયા સ્વાધ્યાય બાકી રહ્યો, અને જે 3 એક્ઝામ્પલ છે એમાં કાંઈ છે નહીં, જે 11, 12, 13 છે એની અંદર, બરોબર. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 2 કામ કરશું. પહેલું કે 11, 12, 13 એક્ઝામ્પલ જોઈ લઈશું, અને ત્યારબાદ સ્વાધ્યાયના એક્ઝામ્પલ હું તમને કહીશ, બરોબર. સ્વાધ્યાયના એક વખત બોર્ડ ઉપર લખી નાખીશ સ્વાધ્યાયના એક્ઝામ્પલ. એ જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કયા તમારે જાતે ગણવાના છે અને કયા તમને હું કરાવવાનો છું એ તમને આપી દઈશ. એટલે તમારે ઘરે સ્વાધ્યાય આગળ ગણવો હોય તો તમે આગળ સ્વાધ્યાય ગણી શકો, કારણ કે તમારે ગણીને મને મોકલવાના છે જે એક્ઝામ્પલ છે એ, બરોબર મિત્રો. તો આ 10માના ટોટલ 6 એક્ઝામ્પલ કે જેમાં આપણે તટસ્થ ઘટક મેળવવાનો હતો, બરોબર. તટસ્થ ઘટક મેળવ્યા પછી આ ચકાસણી કરવાનું ભૂલાય નહીં, બરોબર, કારણ કે એ બરાબર 4 મળે, એ બરાબર 4 માટે ઈ સ્ટાર એ બરાબર આ આપણે લખવું જરૂરી છે, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો, આમાં ઈની જગ્યાએ 4 મૂકવાના તો જ તમને પાછું એ મળશે. એની જગ્યાએ 4 નહીં મૂકો તો પાછું મળશે નહીં. એટલે તટસ્થ ઘટકમાં ખાસ 3 વસ્તુ યાદ રાખવાની. પહેલી વસ્તુ કે તટસ્થ ઘટક છે એ સ્ટાર ઈ બરાબર એમાં ઈની કિંમત મળે તો સામે પાછું ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. બીજું, ઈની કિંમત કોઈ દિવસ એ ઉપર આધારિત હોતી નથી. અને થર્ડ, ઈની હંમેશા એક જ કિંમત મળે, ઈ સ્ક્વેર આવે તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોતું નથી, બરાબર મિત્રો. તો આટલું રાખીએ છીએ આપણે. 10મો એક્ઝામ્પલ આખો ગણાઈ ગયો છે, એમાં ટોટલ પેટા 6 એક્ઝામ્પલ હતા, બરાબર. હવે તમે સ્ક્રીનશોટ પાડી લો, એટલા માટે થોડોક આગળ વયો જાઓ, એટલે તમે લખવામાં થોડું હોમવર્ક કરવાનું તમારે થોડીક સરળતા રહે.